Hello friends, welcome to the third lecture of power electronic devices, power electronic subject. So last time in the second lecture we have seen the following points: the classification of converter. Basically there were four types of classification that we have seen. That is, one is rectifier, second one is inverter, third one is chopper, and fourth one is cycloconverter or AC voltage controller. Apart from that, આ સિવાય પણ એક સ્ટેટિક સ્વિચ તરીકે પણ ઘણા બધા ડિવાઇસીસ યુઝ થતા હોય છે, બરાબર. તો આ પ્રકારનું ક્લાસિફિકેશન આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. Then after we have seen the applications of power electronics, industrial, residential, commercial, ઘણી બધી એપ્લિકેશન્સ આપણે જોઈ હતી, બરાબર. અને આપણે જોયું હતું કે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ ઘણી બધી જગ્યાએ યુઝ nowadays થાય છે. Symbols and characteristics of power electronic devices. We have also seen the various types of power electronic devices. જેમ કે we have started with the power diode, the characteristics of power diode, then power BJT, bipolar junction transistor, insulated gate bipolar transistor, IGBT. We have also seen the MOSFET and its symbol, thyristor, SCR, GTO, then a MOS controlled thyristor, MCT. Then we have also seen the programmable UJT, PUT, okay. Then LAPUT, also SUS is also there, that is silicon unilateral switch, silicon bilateral switch, then light activated SCR, then silicon controlled switch, static induction thyristor, asymmetrical SCR, reverse conducting thyristor, ડાયક, ટ્રાયક, બરાબર. તો આ બધા જ ડિવાઇસીસના સિમ્બોલ્સ અને એની જુદી જુદી કેરેક્ટરિસ્ટિક્સ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી, બરાબર. તો હવે આ બધા જ ડિવાઇસીસમાંથી આપણે લાસ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું હતું થાઇરિસ્ટર. આપણે જોયું હતું કે થાઇરિસ્ટર એ 1957માં બનેલું ડિવાઇસ છે યુએસએની લેબોરેટરીમાં. હવે થાઇરિસ્ટર વર્ડ બન્યો હતો થાઇરેટ્રોન ટ્યુબ અને ટ્રાન્ઝિસ્ટર, આ બંનેનું કોમ્બિનેશન કરીને થાઇરિસ્ટર વર્ડ બન્યો હતો. તો એમાંનું જે મેઇન ડિવાઇસ છે જેને કહેવાય SCR, એ આપણે આજે જોવાનું છે, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ટુડેઝ ટોપિક, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. હવે સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયરનો સિમ્બોલ અહીંયા તમને બતાવેલો છે. એના ત્રણ ટર્મિનલ છે, એનોડ, કેથોડ અને ગેટ, જે આપણે ઓલરેડી જોઈ રહ્યા છે. આ બે ટર્મિનલ છે એને કહેવાય પાવર ટર્મિનલ, એને કહેવાય પાવર ટર્મિનલ. અને જે આ થર્ડ ટર્મિનલ છે એને કહેવાય કંટ્રોલ્ડ ટર્મિનલ. કારણ કે આ જ ટર્મિનલથી આપણે એનું કંટ્રોલિંગ કરી શકીએ છીએ. ડાયોડ અને SCRમાં જે ડિફરન્સ છે એ અહીંયા જ છે કે ડાયોડમાં ગેટ હોતો નથી, જ્યારે SCRમાં ગેટ હોય છે. એનો મતલબ કે એનું કંટ્રોલિંગ પોસિબલ છે, બરાબર. તો આ એનો સિમ્બોલ જોયો, વી હેવ ઓલરેડી સીન ધેટ. હવે એના સ્કીમેટિક ડાયાગ્રામ ઉપર થોડીક નજર નાખીએ તો એના 4 લેયર્સ છે, PN, આ 4 લેયર. તો કોઈ પણ SCR હોય એ 4 લેયરનું બનેલું હોય છે. હવે જે અપર P લેયર હોય છે એને કોન્ટેક્ટ સરફેસથી જોડેલું હોય છે અને એ એનોડ બને છે. એ જ રીતે જે લોઅર N લેયર હોય છે એને કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ અથવા મેટાલિક કોન્ટેક્ટ જોડે જોડેલું હોય છે, જેનાથી આપણને કેથોડ ટર્મિનલ મળે છે, ઓકે. જે ઇનર P લેયર છે એ ઇનર P લેયર આગળ અહીંયા ગેટ ટર્મિનલ કનેક્ટેડ હોય છે, ઓકે. તો હંમેશા યાદ રાખવાનું કે ગેટ ટર્મિનલ ઇનર P લેયર જોડે કનેક્ટેડ હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક જંક્શન બને છે, PN જંક્શન. આ પોઈન્ટ આગળ એક જંક્શન બને છે જેને કહેવાય જંક્શન J1, ઓકે. પછી ફરીથી N અને P એટલે અહીંયા પણ એક જંક્શન બને છે જેને કહેવાય જંક્શન J2, અને ત્રીજું P અને N આગળ એક જંક્શન બને છે જેને કહેવાય જંક્શન J3, બરાબર. તો જ્યારે SCR ની વાત કરતા હોય ત્યારે 4 લેયરનું ડિવાઇસ છે, 3 ટર્મિનલનું ડિવાઇસ છે અને એમાં 3 જંક્શન આવેલા હોય છે. હવે આપણે પહેલા વાત કરીએ એમ કે SCR ને ઓન કરવા માટે બે વસ્તુ કરવી પડે. એક તો એને ફોરવર્ડ બાયસ કરવું પડે,
ફોરવર્ડ બાયસ કરવું પડે, એટલે કે એનોડને પોઝિટિવ જોડે અને કેથોડને નેગેટિવ જોડે કનેક્શન કરવું પડે. હવે ફ્રેન્ડ્સ, જ્યારે એનોડને તમે પોઝિટિવ જોડે કનેક્ટ કરો ત્યારે આ પી ટાઈપ ઓફ મટીરિયલ પોઝિટિવ જોડે કનેક્ટ થાય છે અને એન ટાઈપ ઓફ મટીરિયલ છે એ નેગેટિવ જોડે કનેક્ટ થાય છે. ઓકે, તો આ પી ટાઈપ ઓફ મટીરિયલ જો પોઝિટિવ જોડે કનેક્ટ થતું હોય તો આપણને ડાયોડની કેરેક્ટરિસ્ટિક્સ યાદ છે. તો ડાયોડમાં બે ટાઈપના બાયસિંગ આપણે સમજી ગયેલા છીએ. એકને કહેવાય ફોરવર્ડ બાયસ અને બીજાને કહેવાય રિવર્સ બાયસ. ઓકે, તો જ્યારે એસસીઆર ફોરવર્ડ બાયસ થતો હોય છે ત્યારે એનું જે આ પી લેયર છે અથવા તો પી ટર્મિનલ છે એ પોઝિટિવ જોડે કનેક્ટ થતો હોય છે. બરોબર, તો અહીંયા પણ પી લેયર આ પીએન જંક્શન ડાયોડ જો ગણીએ તો એનું આ જંક્શન થાય J1. તો આ જે પીએન જંક્શન છે એ ફોરવર્ડ બાયસ થાય છે. એ જ રીતે જ્યારે નેગેટિવ ટર્મિનલ એન જોડે કનેક્ટ થાય, ત્યારે આપણે એને ફોરવર્ડ બાયસિંગ કહી શકીએ. તો અહીંયા એન ટાઈપ ઓફ મટીરિયલ છે એ નેગેટિવ ટર્મિનલ જોડે કનેક્ટેડ છે, એટલે એને આપણે આ જે જંક્શન બને છે જંક્શન J3, આ જંક્શન J3 પણ અહીંયા રિવર્સ જંક્શન J3 પણ અહીંયા ફોરવર્ડ બાયસ થાય છે. બરોબર, જ્યારે તમે એનોડને પોઝિટિવ આપો અને કેથોડને નેગેટિવ આપો ત્યારે જંક્શન J1 અને જંક્શન J3 આ બંને ફોરવર્ડ બાયસ થાય છે. કારણ કે આ J1 જંક્શનનું જે પી લેયર છે એ પોઝિટિવ જોડે કનેક્ટેડ છે અને J3 જંક્શનનું જે એન લેયર છે એ નેગેટિવ જોડે કનેક્ટેડ છે. એટલે અહીંયા J1 અને J3 બંને ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે. બરોબર, તો અહીંયાથી જો કોઈ કરંટ ફ્લો થતો હોય તો આ જંક્શન ફોરવર્ડ બાયસ હોવાના લીધે અહીંયાથી કરંટ ફ્લો થશે. આ જંક્શન પણ ફોરવર્ડ બાયસ હોવાના લીધે અહીંયાથી પણ કરંટ થશે. ધેન વોટ અબાઉટ જંક્શન J2? હવે ક્વેશ્ચન એવો થાય કે વોટ અબાઉટ જંક્શન J2? જંક્શન J2 નું શું થાય? તો જંક્શન J2 ની જો આપણે વાત કરીએ તો જંક્શન J2 માં જે એન ટર્મિનલ છે એ પોઝિટિવ જોડે કનેક્ટેડ છે અને જે પી ટર્મિનલ છે એ કેથોડ એટલે કે બી પોઈન્ટ ઉપર કનેક્ટેડ છે, એટલે કે નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી જોડે કનેક્ટેડ છે. તો આ એન જો પોઝિટિવ ટર્મિનલ જોડે કનેક્ટેડ હોય અને પી નેગેટિવ જોડે કનેક્ટેડ હોય તો આપણને ખબર છે આપણે એને રિવર્સ બાયસ તરીકે કન્સિડર કરી શકીએ. ઓકે, તો જંક્શન J2 જ્યારે આપણે એસસીઆર ને ફોરવર્ડ બાયસ કરીએ ત્યારે જંક્શન J2 કેવું થશે? રિવર્સ બાયસ થશે. જંક્શન J2 રિવર્સ બાયસ થાય છે અને જંક્શન J2 એ અહીંયાથી કરંટ ફ્લો થવા દેશે નહીં. ઓકે, તો જો એસસીઆર ને ઓન કરવો હોય તો ગમે એમ કરીને આ જંક્શન J2 છે એનું આપણે ફોરવર્ડ બાયસિંગ કરવું પડે. તો અને તો જ અહીંયાથી એનોડ ટુ કેથોડ કરંટ ફ્લો થશે, નહીતર એ કરંટ ફ્લો થશે નહીં. ઓકે, સો વન્સ અગેન જ્યારે એસસીઆર ને આપણે ફોરવર્ડ બાયસ કરીએ છીએ ત્યારે જંક્શન J1 અને જંક્શન J3 બંને ફોરવર્ડ બાયસ થાય છે અને જંક્શન J2 છે એ રિવર્સ બાયસ થાય છે. આ જંક્શન J2 રિવર્સ બાયસ થવાના લીધે અહીંયાથી આપણે કોઈ કરંટ ફ્લો કરાવીએ તો એ કરંટ અહીંયાથી ફ્લો થશે નહીં, કારણ કે જંક્શન J2 રિવર્સ બાયસ છે. ઓકે, તો આ જંક્શન J2 નું રિવર્સ બાયસિંગ ઓછું કરવા માટે આપણે અહીંયાથી ગેટ કરંટ આપવો પડે. તો કોઈ પણ એસસીઆર છે એને ઓન કરવા માટે આપણે પહેલી વસ્તુ એક તો એનું ફોરવર્ડ બાયસિંગ કરવું પડે અને બીજી વસ્તુ એને પોઝિટિવ ગેટ કરંટની વેલ્યુ આપવી પડે. હવે જ્યારે પોઝિટિવ ગેટ કરંટ તમે એસસીઆર ના જંક્શન J2 ને અથવા ઇનર પી લેયર ને આપો ત્યારે શું થશે? ઇટ સ્ટાર્ટ ઇન્જેક્ટિંગ ધી ચાર્જીસ ઇનસાઇડ ધી પી લેયર. તો અહીંયા જે ડેપ્લેશન લેયર બનેલું હતું જંક્શન J2 રિવર્સ બાયસ હોવાના લીધે જે ડેપ્લેશન લેયર બનેલું હતું આ ડેપ્લેશન લેયરની વિડ્થ ધીમે ધીમે ઓછી થતી જશે અને એક કન્ડિશન એવી આવશે કે જ્યારે એ રિવર્સ બાયસ વિલ ડિસએપિયર, રિવર્સ બાયસ જતું રહેશે, આ ધીમે ધીમે ઓછું થતું જશે અને
છેલ્લે એ રિવર્સ બાયસ 0 થઈ જશે. તો જેમ ગેટ કરંટની વેલ્યુ વધારે એમ SCR નો જે ડિલે છે ટર્ન ઓન થવા માટેનો ડિલે એ ઓછો થશે. ઓકે, તો ગેટ કરંટ વધારે, ગેટ કરંટનો એમ્પ્લિટ્યુડ વધારે એમ આપણે SCR ને ફાસ્ટ ટર્ન ઓન કરી શકશું. વધુ આપણે એની કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈશું. પણ અહીંયા યાદ રાખવાના મુદ્દા તમારે આટલા છે કે SCR is a PN type of device, 4-layer device. It has 3 terminals, anode, cathode and gate. Anode and cathode are told as a power terminal and gate is called as a control terminal. There are 3 junctions, J1, J2 and J3. Whenever the SCR is forward bias, J1 and J3 will be forward bias and J2 will be reverse bias. So we need to give gate current to reduce that J2 junction's reverse bias depletion layer so that current can flow through this SCR. Okay, so friends, અહીંયા આપણે આનો schematic diagram સમજ્યા. Hope you have understood. Now next one, જો આપણે એના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો જે સ્ટોર ટાઈપ ઓફ SCR હોય છે તો એનું કન્સ્ટ્રક્શન કંઈક આ રીતનું દેખાતું હોય છે. જે અપર લેયર હોય છે અથવા ઉપરના જે ટર્ન્સ છે એને કહેવાય થ્રેડેડ સ્ટડ. જે સ્ટડ હોય એને આપણે આ રીતે જે એની ઉપર કાપા આપેલા હોય છે એનાથી આપણે એને થ્રેડ્સ આપેલા હોય છે એનાથી આપણે એને લગાવી શકીએ પ્રેસ પેક અથવા પ્રેસ ફિટિંગથી. બીજું જે આ ઉપરનું લેયર હોય છે, આ જે લેયર હોય છે એને એલ્યુમિનિયમનું લેયર હોય છે જેને એનોડ પણ કહેવાય. તો આ જે PN ટાઈપ ઓફ ડિવાઇસ છે તો અહીંયા P છે, અહીંયા N છે, આ ફરીથી P છે અને અહીંયા N છે. તો આ જે P લેયર છે એ ક્યાં કનેક્ટેડ છે? આ જે P લેયર છે અહીંયા એનોડ જોડે કનેક્ટેડ છે. તો આ જે એલ્યુમિનિયમનું લેયર છે that will work as a anode. ઓકે, સિમિલરલી જે આ N લેયર છે એ મેટાલિક કોન્ટેક્ટથી કેથોડ જોડે કનેક્ટેડ છે એટલે એ આપણો થશે કેથોડ. તો અહીંયા આપણને એનોડ અને કેથોડ બંને મળી ગયા. હવે PN ડિવાઇસ જે સ્કીમેટિક ડાયાગ્રામ આપણે જોયો એમાં ગેટ ઇનર P લેયર જોડે કનેક્ટેડ હતો. તો આ ઇનર P લેયર છે અને અહીંયા આ ગેટ ટર્મિનલ કનેક્ટેડ છે. તો આ રીતનું એનું કન્સ્ટ્રક્શન થાય છે. જંક્શન J1 આપણને આ P અને N લેયરની વચ્ચે મળે છે. N અને P એટલે કે ઇનર જંક્શન અહીંયા આપણને મળે છે N અને P થી. અને જે લાસ્ટ મોસ્ટ જંક્શન છે એટલે કે જંક્શન J3 એ જે આ P લેયર છે અને આ જે N લેયર છે એની વચ્ચેની બોર્ડર એટલે કે જંક્શન J3 આપણને અહીંયા મળે છે. ઓકે, તો જ્યારે પણ આપણને કન્સ્ટ્રક્શન સમજાવવાનું કે ત્યારે આપણે આ ડાયાગ્રામ ડ્રો કરવો પડતો હોય છે અને એમાં આપણે થ્રેડેડ પોર્શન, દેન એલ્યુમિનિયમ એનોડ, અપર P લેયર, ઇનર N લેયર, ઇનર P લેયર અને આઉટર મોસ્ટ N લેયર, જંક્શન J1, J2, J3, ગેટ ટર્મિનલ અને કેથોડ ટર્મિનલ આપણે દેખાડવા પડતા હોય છે. ઓકે, તો આ થઈ એના કન્સ્ટ્રક્શનની વાત. હવે એકચ્યુઅલી આ રીતનો કંઈક SCR સ્ટડ ટાઈપનો SCR હોય તો આ રીતનો કંઈક દેખાતો હોય છે અને આનો જ જે ડાયાગ્રામ છે એ અહીંયા આપેલો છે અને એકચ્યુઅલ ફોટો જોઈએ તો આ રીતનો SCR દેખાતો હોય છે. ઓકે, તો આ થઈ એના કન્સ્ટ્રક્શનની વાત. હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. Now next one is two transistor analogy अथवा equivalent circuit model of SCR. तो આપણને ખબર છે કે SCR is a PN type of device. PN type of device. Junction J1 and junction J2 and junction J3. These are the 3 junctions of SCR. Okay. तो friends અહીંયા જો આ PN ને હું બે પાર્ટમાં ડિવાઈડ કરું તો એક ટ્રાન્ઝિસ્ટર, અહીંયા આપણે 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી જોવાની છે. 2 ટ્રાન્ઝિસ્ટર, તો બે ટ્રાન્ઝિસ્ટર અહીંયા કઈ રીતે બને છે? લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. તો PN ડિવાઇસમાંથી જો PNP ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો અહીંયા એક PNP ટ્રાન્ઝિસ્ટર બને છે.
અહીંયા એક પીએનપી ટ્રાન્ઝિસ્ટર બને છે. એ જ રીતે જો આ n અને p ને કોમન રાખીએ અને લોઅર મોસ્ટ n લેયર ને આપણે ઇન્ક્લુડ કરીએ તો બીજું npn ટ્રાન્ઝિસ્ટર બને છે. તો બીજું ટ્રાન્ઝિસ્ટર બને છે npn. તો આ રીતે આપણને બે ટ્રાન્ઝિસ્ટર PNPN કન્સ્ટ્રક્શનમાં જોવા મળે છે. એક છે PNP ટ્રાન્ઝિસ્ટર અને બીજું છે NPN ટ્રાન્ઝિસ્ટર. તો આનું કનેક્શન કઈ રીતે આપણે એને ઇક્વિવેલન્ટ સર્કિટથી દેખાડી શકીએ? તો આ છે અપર મોસ્ટ P લેયર, પછી આ જે છે એ ઇનર N લેયર છે, આ જે છે એ ઇનર P લેયર છે અને ફાઇનલી લોઅર મોસ્ટ N લેયર છે. હવે આ PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરમાં આપણે એને ડિવાઇડ કરીએ તો આ ઇનર N લેયર એકબીજા જોડે કનેક્ટ થશે અને ઇનર P લેયર એકબીજા જોડે કનેક્ટ થશે અને આ જે ઇનર P લેયર છે એને આપણે ગેટ જોડે કનેક્ટ કરીએ છીએ. તો આ જે કન્સ્ટ્રક્શન બન્યું એને કહેવાય ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ SCR, two transistor analogy or equivalent circuit of SCR. It consists of one PNP transistor and second NPN transistor. The PNP transistor we are generally calling it as Q1 અને જે બીજું ટ્રાન્ઝિસ્ટર છે એને આપણે Q2 તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે PNP અને NPN ટ્રાન્ઝિસ્ટરના જે સિમ્બોલ્સ છે એ જો આપણે યુઝ કરીએ તો આપણને એની ઇક્વિવેલન્ટ સર્કિટ કંઈક આ રીતની મળશે. તો પહેલા તો Q1 ની વાત કરીએ તો એમાં PNP ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર બનેલું છે. તો અહીંયા એક ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરેલું છે PNP ટ્રાન્ઝિસ્ટર. અહીંયા આ ઇમીટર છે. ઓકે, તો અહીંયા એક PNP ટ્રાન્ઝિસ્ટર બને છે. ઇમીટર આગળ આપણે ઇનવર્ડ એરો દેખાડેલો છે એટલે PNP ટ્રાન્ઝિસ્ટર થયું. અને બીજું ટ્રાન્ઝિસ્ટર છે એટલે કે આ ટ્રાન્ઝિસ્ટર જેને આપણે Q2 નામ આપેલું છે એ છે NPN ટ્રાન્ઝિસ્ટર જેના આઉટર મોસ્ટ N લેયરમાં કેથોડ કનેક્ટેડ હોય છે. ઓકે, તો સેકન્ડ વન ઇઝ NPN ટ્રાન્ઝિસ્ટર, એનો જે ઇમીટર છે એની જોડે આપણે કેથોડ કનેક્ટ કરેલો છે. ઓકે, હવે આ થશે આપણું આઉટર મોસ્ટ P લેયર. હવે આ જે N લેયર છે એ આના N લેયર જોડે કનેક્ટેડ છે. તો આનું જે Q1 નું N છે એ આના N જોડે કનેક્ટેડ છે એટલે આને આપણે અહીંયાથી આમ કનેક્ટ કરી દીધું. એ જ રીતે જે Q1 નું P લેયર છે એ Q2 ના P લેયર જોડે કનેક્ટેડ છે એટલે કે Q1 નું P લેયર એટલે કે આ કલેક્ટર લેયર એ Q2 ના બેઝ જોડે કનેક્ટેડ છે એટલે આ રીતનું કનેક્શન થશે. ઓકે, તો આપણે શું કરવાનું છે? બે ટ્રાન્ઝિસ્ટર પહેલા તો ડ્રો કરવાના છે, એક PNP ટ્રાન્ઝિસ્ટર અને બીજું NPN ટ્રાન્ઝિસ્ટર. અને આમાં જે રીતની સર્કિટ બતાવેલી છે કે N જોડે N કનેક્ટેડ છે અને P જોડે P કનેક્ટેડ છે, તો આપણે N જોડે N કનેક્ટ કરવાનું છે અને P જોડે P કનેક્ટ કરવાનું છે. એટલે આપણને આ જે ઇક્વિવેલન્ટ સર્કિટ મળે એને કહેવાય ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી ઓફ SCR. અહીંયા જે ઇનર P લેયર ભેગા થાય છે ત્યાં ગેટ કનેક્ટેડ છે. તો અહીંયા પણ આપણે એક ગેટ કનેક્શન બતાવી દેવાનું છે. અપર મોસ્ટ P લેયરમાં એનોડ કનેક્ટેડ છે તો અપર મોસ્ટ P લેયરમાં એનોડ દેખાડવાનું છે. અને એ જ રીતે જે લોઅર મોસ્ટ N લેયર છે એમાં કેથોડ કનેક્ટેડ છે તો આપણે અહીંયા કેથોડ બતાવવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી ઓફ SCR. ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી ડ્રો કરવી હોય તો આ જે સર્કિટ છે એ સર્કિટ આપણે ડ્રો કરવી પડે. So let us try to understand in detail how this two transistor analogy works or how this SCR will turn on. So let us again try to understand that with equivalent circuit. હવે અહીંયા એક રીતે Q1 અને Q2 જે ટ્રાન્ઝિસ્ટર છે એ બંનેના આઉટપુટ એકબીજાના ઇનપુટમાં આપેલા છે. એઝ ફોર એક્ઝામ્પલ આ જે ટર્મિનલ છે એને આપણે E1 ટર્મિનલ કહીએ કારણ કે આ ઇમીટરનો ટર્મિનલ છે.
એ જ રીતે આ છે એ બેઝનું ટર્મિનલ છે એટલે આને આપણે B1 કહીએ છીએ અને આ જે ટર્મિનલ છે એ કલેક્ટર ટર્મિનલ છે એને આપણે C1 કહીએ છીએ. હવે PNP ટ્રાન્ઝિસ્ટર હોય કે NPN ટ્રાન્ઝિસ્ટર હોય એમાં જે ઇનપુટ હોય એ આપણે બેઝ એમિટર આગળ આપતા હોઈએ છીએ અને આઉટપુટ કલેક્ટર આગળથી લેતા હોઈએ છીએ. એટલે કે C1 છે એ Q1 નો આઉટપુટ થશે અને B1 છે એ Q1 નો ઇનપુટ થશે. ઓકે, તો એ જ રીતે ટ્રાન્ઝિસ્ટર Q2 માં આ જે પાર્ટ છે એને આપણે C2 કહીએ છીએ કારણ કે કલેક્ટર છે NPN ટ્રાન્ઝિસ્ટરનો. આ છે એને આપણે E2 કહીએ છીએ કારણ કે ઇમિટર ટર્મિનલ છે ટ્રાન્ઝિસ્ટરનો અને એ જ રીતે જે આ ઇનર પિન લેયર છે એ આપણા ટ્રાન્ઝિસ્ટરનો બેઝ છે. હવે અહીંયા ટ્રાન્ઝિસ્ટર Q1 નો જે ઇનપુટ એટલે કે બેઝ 1 છે એ ટ્રાન્ઝિસ્ટર B2 ના આઉટપુટ જોડે કનેક્ટેડ છે. એ જ રીતે જે Q1 નો આઉટપુટ છે એટલે કે કલેક્ટર ટર્મિનલ છે એ Q2 ના બેઝ જોડે કનેક્ટેડ છે. So this is called as a back to back connection or a regenerative connection. એકનો આઉટપુટ બીજાના ઇનપુટમાં આપેલો છે અને બીજાનો આઉટપુટ પહેલાના ઇનપુટમાં આપેલો છે. Okay, so this is just like a regenerative circuit. એકવાર આ સર્કિટ ઓન થાય પછી આપણે એ ઓન જ રહેશે એને કહેવાય રીજનરેટિવ પ્રોસેસ. ઓકે, તો આપણને ખ્યાલ છે કે SCR ને ઓન કરવો હોય તો મારે બે વસ્તુ સેટિસ્ફાય કરવી પડે. એક તો SCR ને ફોરવર્ડ બાયસ આપવું પડે અને બીજું ગેટ કરંટ આપવો પડે. ઓકે, so let us try to understand that how this SCR turn on. SCR on કઈ રીતે થશે. ઓકે, તો આ SCR ને પહેલી વાર ઓન કરવા માટે આપણે એનોડ અને કેથોડ ને ફોરવર્ડ બાયસ કરવાની સાથે અહીંયા કંઈ ગેટ કરંટ આપવો પડશે. હવે જ્યારે આપણે કંઈ ગેટ કરંટ અહીંયા આપીશું ત્યારે એ ગેટ કરંટ ટ્રાન્ઝિસ્ટર Q2 ના બેઝને મળશે. ટ્રાન્ઝિસ્ટર Q2 ના બેઝને મળશે એટલે કે B2 ને મળશે. ઓલરેડી એનો ઇમિટર છે એ નેગેટિવ બાયસ કરેલો જ છે આપણે એટલે શું થશે ટ્રાન્ઝિસ્ટર Q2 ઓન થશે. Mind well, Q1 is not still on. જેવો આપણે ગેટ કરંટ આપીશું એટલે આ ટ્રાન્ઝિસ્ટર Q2 ઓન થશે અને Q2 જો ઓન થાય તો આનો જે કલેક્ટર કરંટ છે Q2 નો એટલે કે C2 આ કરંટને આપણે કહીએ IC2. તો અહીંયાથી આ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થશે અને this is nothing but the base current for our transistor Q1. એટલે કે આનો જે આઉટપુટ છે એનો મતલબ કે Q2 ઓન થાય ત્યારે IC2 કરંટ ફ્લો થાય છે અને IC2 કરંટ ફ્લો થાય તો IB1 કરંટ ફ્લો થાય છે અને IB1 is nothing but the input for PNP transistor. So if IB turns on, we know the equation that IC is equal to beta IB. Okay, so beta is called as its current gain. तो ट्रांजिस्टर Q1 નો beta 1 करंट गेन છે એવું આપણે એઝ્યુમ કરીએ તો જો IB કરંટ ફ્લો થાય તો IC કરંટ પણ ફ્લો થવાનું સ્ટાર્ટ થશે ડિપેન્ડિંગ અપોન ધ વેલ્યુ ઓફ beta 1. તો IB ઓન થશે IB કરંટ ફ્લો થશે તો અહીંયાથી IC કરંટ પણ ફ્લો થશે એને કરંટ એ કરંટને આપણે IC1 નામ આપેલું છે. ઓકે, નાઉ IC1 આ IC1 કરંટ અને અહીંયાથી મળતો IG કરંટ આ બંને કરંટ જશે અહીંયા IB2 ને IB2 કરંટ ફ્લો થવામાં યુઝ થશે. નાઉ ધીસ ઇઝ કોલ્ડ એઝ હવે શું થાય છે કે IC1 કરંટ when IC1 current is equal to IB2 જ્યારે IC1 IB2 જેટલો થઈ જશે ત્યારે આ ગેટ કરંટ ની હવે કોઈ જરૂર છે નહીં. તો એકવાર આ રીજનરેટિવ પ્રોસેસ ચાલુ થાય પછી જો આપણે ગેટ કરંટ ને 0 કરી નાખીએ તો પણ ચાલે
એનો મતલબ કે હવે અહીંયાથી જ્યાં મેઇન કરંટ છે એનો મતલબ કે IA કરંટ છે એ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થઈ ગયું. પણ મિત્રો જ્યાં સુધી આ કરંટ આ જે ફીડબેક કરંટ છે અથવા પોઝિટિવ ફીડબેક કરંટ છે એ અમુક એક વેલ્યુ સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણે IG ને 0 કરવો જોઈએ નહીં. If we are removing the gate current before that value which is called as a IL અથવા એને લેચિંગ કરંટ પણ કહેવાય, જો આ રિજનરેટિવ કરંટની વેલ્યુ લેચિંગ કરંટ સુધી નહીં પહોંચી હોય અને આપણે એ જે કરંટ છે એને 0 કરી નાખીએ, then SCR will turn off again. So mind well this, જ્યારે પણ તમે ગેટ કરંટ રિમૂવ કરતા હો ત્યારે તમારે એક વસ્તુ ક્લિયર કરવી પડે કે એનોડ કરંટ મસ્ટ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ લેચિંગ કરંટ. ટુ લેચ મીન્સ ટુ ગેટ ઇનટુ ધી કન્ડક્શન. જેમ મિકેનિકલ લેચ હોય આપણા ઘરના કે જે આપણે ક્યાંક હોટલમાં ગયા હોય તો ત્યાં એક તાળું એવું હોય છે કે જેને આપણે અંદરથી એક લેચ હોય કી એ દબાઈ દઈએ તો પછી એને બહારથી કોઈ ઓપરેટ કરી શકતું નથી, એને કહેવાય લેચ. એ જ રીતે એકવાર આ SCR લેચમાં જતો રહ્યો એટલે કે લેચિંગ કરંટ સુધી એનો કરંટ પહોંચી ગયો પછી જો તમે આ ગેટ કરંટને 0 કરી નાખો છતાં એ ઓન જ રહે છે, તો actually speaking then SCR is half control device or a half control switch. કેમ? કારણ કે એનું ટર્ન ઓન જે છે એ કંટ્રોલ છે પણ જે ટર્ન ઓફ પ્રોસેસ છે એ કંટ્રોલ પ્રોસેસ નથી. SCR ને જો આપણે ટર્ન ઓફ કરવો હોય તો જો હું ગેટ કરંટને 0 કરી નાખીશ તો SCR ટર્ન ઓફ થશે નહીં. ઓકે, તો SCR નું ટર્ન ઓન કંટ્રોલિંગ પોસિબલ છે પણ ટર્ન ઓફ કંટ્રોલિંગ પોસિબલ નથી, એટલે એને હાફ કંટ્રોલ ડિવાઇસ પણ કહેવાય. તો બુકમાં જો આ 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજીને આપણે સમજવી હોય તો થશે શું કે આનો જે Q1 નો આઉટપુટ છે એ Q2 ના ઇનપુટમાં આપેલો છે અને Q1 નો જે આઉટપુટ છે એ Q1 ના ઇનપુટમાં આપેલો છે કે જેથી જ્યારે આપણે એને ગેટ કરંટ આપીશું એટલે ટ્રાન્ઝિસ્ટર Q2 ઓન થશે. ટ્રાન્ઝિસ્ટર Q2 ઓન થાય તો એનો કલેક્ટરનો કરંટ ફ્લો થશે. આ કલેક્ટર કરંટ will act as a base current for Q1, so Q1 will also turn on. Q1 નો જે આઉટપુટ કરંટ છે એ છે કલેક્ટર કરંટ. એ કલેક્ટર કરંટ અને ગેટ કરંટ ભેગા થઈને IB કરંટ ફ્લો કરાવશે અને એકવાર જ્યારે IC1 equal to IB2 થઈ જશે પછી જો તમે ગેટ કરંટ 0 કરી નાખો તો ચાલે, SCR લેચ થઈ જશે. ઓકે, so this is called as a 2 transistor analogy of SCR. ઓકે, અને SCR એકવાર ઓન થશે એટલે અહીંયા કરંટ ફ્લો થશે એને આપણે એનોડ કરંટ કહીશું અને એને મેઇન લાઇન કરંટ કહેવાય અથવા અહીંયાથી જે કરંટ ફ્લો થાય છે એને આપણે મેઇન લાઇન કરંટ IK cathode current કહીશું. Okay, so hope you have understood this 2 transistor model or 2 transistor analogy of SCR. Now next one is methods to turn on the SCR. SCR ને કઈ methods થી turn on કરી શકાય. તો પહેલી છે forward voltage triggering. forward voltage triggering SCR ને જ્યારે તમે forward bias કરો SCR ને આપણે જ્યારે ફોરવર્ડ બાયસ કરીએ ત્યારે જે J2 જંક્શન છે એ રિવર્સ બાયસ થતું હોય છે. હવે J2 જંક્શન રિવર્સ બાયસ થયેલું હોય અને આ J2 જંક્શનનું જે ડેપ્લેશન લેયર હોય એ રિવર્સ બાયસિંગ આપણે વધારતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યાં જંક્શન J2 છે એ જંક્શન J2 બ્રેક થઈ જશે અને એને કહેવાય ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ. બરાબર, ઇન ડિટેલ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં સમજીશું કે આપણે જેમ જેમ ફોરવર્ડ વોલ્ટેજ વધારતા જઈએ તો એક કન્ડિશન એવી આવે કે જ્યાં જંક્શન J2 નું ડેપ્લેશન લેયર બ્રેક થઈ જશે, એને કહેવાય ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ. પણ આપણે કોઈ દિવસ આ ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ સુધી
ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ મેથડ યુઝ કરતા નથી, કેમ કે SCR ને પરમેનન્ટ ડેમેજ કરી શકે. બીજી જે મેથડ છે એ આ મેથડ છે જે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ અને હમણાં જ આપણે સમજ્યા, એને કહેવાય ગેટ ટ્રિગરિંગ મેથડ. મિત્રો ટ્રિગર કરવું એટલે SCR ને ઓન કરવો, ટ્રિગર અથવા ઓન કરવો. તો બીજી જે મેથડ છે એને કહેવાય ગેટ ટ્રિગરિંગ મેથડ. ગેટ ટ્રિગરિંગ મેથડમાં આપણે SCR ને પોઝિટિવ ગેટ કરંટ આપતા હોઈએ છીએ. ત્રીજી મેથડ છે એને કહેવાય dV/dt ટ્રિગરિંગ, જે આપણે ઇન ડિટેલ જ્યારે SCR નું પ્રોટેક્શન ભણીશું ત્યારે ભણીશું. dV/dt ટ્રિગરિંગ એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. જો રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ અક્રોસ એનોડ એન્ડ કેથોડ બહુ ફાસ્ટ રાખવામાં આવે તો SCR ઓન થઈ જાય. કેવી રીતે ઓન થાય એ આપણે જ્યારે પ્રોટેક્શન એનું ભણીશું ત્યારે એ આગળ ભણીશું. બીજું છે ટેમ્પરેચર ટ્રિગરિંગ. જો SCR ના જંક્શન છે એનું ટેમ્પરેચર વધારવામાં આવે તો પણ જંક્શન J2 ફોરવર્ડ બાયસ થઈ શકે અથવા ડિસએપિયર થઈ શકે. તો એ જે મેથડ છે એને ટેમ્પરેચર ટ્રિગરિંગ કહેવાય. આ મેથડ પણ આપણે યુઝ કરતા નથી એન્ડ ધીસ ઇઝ ધી ફોલ્સ મેથડ. એટલે ટ્રિગરિંગ ટેમ્પરેચરથી થવું જોઈએ નહીં. તો ટેમ્પરેચર ટ્રિગરિંગ મેથડ પણ આપણે યુઝ કરતા નથી. અને લાસ્ટ વન છે લાઇટ ટ્રિગરિંગ મેથડ. તો લાઇટ એટલે કે ફોટોનનો મારો કરીને પણ આપણે SCR ને ઓન કરી શકીએ અને એ જે ડિવાઇસ છે એને કહેવામાં આવે છે LASCR, લાઇટ એક્ટિવેટેડ SCR. તો આ જે લાઇટ એક્ટિવેટેડ SCR છે એમાં એક ટ્રાન્સપરન્ટ વિન્ડો જંક્શન J2 આગળ આપેલી હોય છે, એના ઉપર તમે ફોટોનનો મારો કરો એટલે એ જે લાઇટની એનર્જી છે એનાથી જંક્શન J2 ફોરવર્ડ બાયસ થઈ જશે અને પછી SCR ઓન થશે. તો આ જે LASCR છે એ જનરલી લો પાવર ડિવાઇસ હોય છે અને SCR મોટા SCR અથવા થાઇરિસ્ટર્સ હોય એને ઓન કરવા માટે આ LASCR યુઝ થતા હોય છે. પર્ટિક્યુલરલી HVDC ટ્રાન્સમિશન લાઇનમાં જે મોટા SCR હોય એને LASCR થી ટ્રિગરિંગ કરવામાં આવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, તો આ થઈ જુદી જુદી મેથડ. ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ એનો મતલબ કે ફોરવર્ડ વોલ્ટેજ વધારે રાખો તો એક કન્ડિશન એવી આવે કે જ્યાં જંક્શન J2 બ્રેક ઓવર થઈ જાય અથવા ડિસએપિયર થઈ જાય. એ મેથડને કહેવાય ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ. ગેટ ટ્રિગરિંગમાં આપણે ફોરવર્ડ બાયસિંગ અને પોઝિટિવ ગેટ પલ્સ આપતા હોઈએ છીએ. dV/dt ટ્રિગરિંગ એટલે કે એનોડ અને કેથોડ વચ્ચે જો તમે બહુ ફાસ્ટ વોલ્ટેજને વધારો તો પણ SCR ઓન થઈ શકે, વિચ ઇઝ ઓલ્સો ફોલ્સ ટ્રિગરિંગ. ટેમ્પરેચર ટ્રિગરિંગ, ટેમ્પરેચર વધારો તો પણ SCR ઓન થઈ શકે અને LASCR અથવા તો લાઇટ ટ્રિગરિંગ એ પણ આપણે મેથડ તરીકે કન્સિડર કરી શકીએ. તો આ બધામાંથી જે મેથડ યુઝ થતી હોય છે એને કહેવાય ગેટ ટ્રિગરિંગ મેથડ. ઓકે, સો based upon that let us try to understand the static VI characteristics of our SCR. So friends, static VI characteristics of SCR. તો પહેલા તો આને સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ કેમ કહે છે? કારણ કે અહીંયા આપણે સ્ટેડી સ્ટેટ કન્ડિશનની વાત કરીએ છીએ કે એકવાર SCR ઓન થઈ ગયો કે SCR ઓફ થઈ ગયો ત્યારે જે કન્ડિશન વોલ્ટેજ અને કરંટની હોય એને આપણે સ્ટેટિકલી જોઈએ છે. બહુ માઇન્યુટ ડિફરન્સ સાથે અથવા માઇન્યુટ ઓબ્ઝર્વેશન સાથે જોતા નથી, એને કહેવાય સ્ટેટિક VI કેરેક્ટરિસ્ટિક્સ. અહીંયા જ્યારે વર્ડ સ્ટેટિક યુઝ થયો છે ત્યારે એક વસ્તુ કહી દઉં કે બીજી ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ પણ SCR ની હોય છે. ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ, તો ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે ભણવાની થશે. ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે માઇન્યુટ ઓબ્ઝર્વેશન, વોલ્ટેજ અને કરંટ ટાઈમ સાથે કેવી રીતે ચેન્જ થાય છે જ્યારે SCR ઓનમાંથી ઓફ થતો હોય કે ઓફમાંથી ઓન થતો હોય એ જોવા માટે જે કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ આપણે કરીએ એને કહેવાય ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, તો અહીંયા આપણે કઈ મેથડ ભણવાની, કઈ કેરેક્ટરિસ્ટિક્સ ભણવાની છે? તો કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ ભણવાની છે. એટલે કે સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં SCR ની કેરેક્ટરિસ્ટિક્સ આપણે ભણવાની છે. આને IV કેરેક્ટરિસ્ટિક્સ અથવા VI કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેતા હોય છે કારણ કે એ વોલ્ટેજ એનોડ અને કરંટ એનોડ વચ્ચે ડ્રો થતી હોય છે. ઓકે, તો અહીંયા જે આપણે મેથડ યુઝ કરેલી છે એ છે ગેટ ટ્રિગરિંગ મેથડ. ઓકે, so let us try to understand that SCR static characteristics which is drawn between VA and IA, voltage anode and current anode. ઓકે, તો અહીંયા આપણને આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ દેખાડેલી છે. તો થાય છે શું કે આપણે SCR ને પહેલા
ફોરવર્ડ બાયસ કરીએ છીએ. SCR ની ટ્રિગરિંગ ગેટ ટ્રિગરિંગ મેથડમાં હંમેશા આપણે પહેલા SCR ને ફોરવર્ડ બાયસ કરતા હોઈએ છીએ. ઓકે, તો SCR ને જ્યારે ફોરવર્ડ બાયસ કરીએ ત્યારે આપણે આ રીતનું કનેક્શન કરવું પડતું હોય છે. ઓકે, અને અહીંયા દેખાડેલું છે એમ કે જ્યારે SCR ફોરવર્ડ બાયસ હોય પણ જો ગેટ કરંટ 0 રાખેલો હોય, ગેટ કરંટ 0 રાખેલો હોય તો SCR ઓન થશે નહીં. કારણ કે જે આપણે PN લેયરની વાત કરી એમાં જે ઇનર જંકશન છે એટલે કે જંકશન J2, આજે જે જંકશન J2 છે એ જંકશન અત્યારે રિવર્સ બાયસ હશે. આ જંકશન J2 રિવર્સ બાયસ છે, એના લીધે અહીંયાથી કોઈ કરંટ ફ્લો થઈ શકશે નહીં. બરોબર, તો જ્યારે આપણે SCR ને ફોરવર્ડ બાયસ કરીએ ત્યારે જંકશન J2 રિવર્સ બાયસ થાય છે અને આ રિવર્સ બાયસના લીધે અહીંયાથી કંઈ કરંટ ફ્લો થતો નથી. એનો મતલબ એમ કે SCR અત્યારે કન્ડક્ટિંગ સ્ટેટમાં નથી, SCR ઓન નથી. તો SCR કરે છે શું? તો SCR અત્યારે વોલ્ટેજને બ્લોક કરે છે. તો આ જે પર્ટિક્યુલર પાર્ટ થયો કેરેક્ટરિસ્ટિક્સનો એને કહેવાય ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન. આપણે શું કરીએ છીએ, SCR ને ફોરવર્ડ બાયસ કર્યો છે, જંકશન J2 રિવર્સ બાયસ છે, એનો મતલબ કે આપણી સ્વિચ કેવી છે અત્યારે ઓફ છે. આ સ્વિચ કેવી છે ઓફ છે, અને સ્વિચ જ્યારે ઓફ હોય ત્યારે એની એક્રોસના વોલ્ટેજ કેટલા થાય તો કે સપ્લાય વોલ્ટેજ જેટલા. ઓકે, તો અત્યારે ગેટ કરંટ કંઈ આપણે આપેલો નથી, ગેટ કરંટ કેવો છે 0 છે, તો SCR ઓન થશે નહીં. અને SCR જો ઓન નહીં થાય તો કરંટ ફ્લો થશે નહીં. છતાં અહીંયા કંઈક કરંટ દેખાડેલો છે, આ જે કરંટ છે એને કહેવાય લીકેજ કરંટ, એને કહેવાય ફોરવર્ડ લીકેજ કરંટ. એનો મતલબ કે સ્વિચ, પ્રેક્ટિકલ સ્વિચ અહીંયા કન્સિડર કરેલી છે, સ્વિચ ઓફ હોય છતાં કંઈ કરંટ ફ્લો થતો હોય તો એને કહેવાય લીકેજ કરંટ. ઓકે, તો અહીંયા ફોરવર્ડ લીકેજ કરંટ ફ્લો થાય છે. ઓકે, અને આ જે રિજિયન બન્યું એ રિજિયનને આપણે ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન કહીએ છીએ. કયું રિજિયન કહીએ છીએ? ફોરવર્ડ બ્લોકિંગ. ફોરવર્ડ એટલા માટે કે અહીંયા SCR ફોરવર્ડ બાયસમાં છે, અને બ્લોકિંગ એટલા માટે કારણ કે SCR અત્યારે બ્લોકિંગ સ્ટેટમાં છે. જે કંઈ પણ એને વોલ્ટેજ આપેલા છે એ વોલ્ટેજને અત્યારે બ્લોક કરી રહ્યો છે. અહીંયા દેખાડેલું છે IG = 0, એનો મતલબ કે ગેટ કરંટ કંઈ આપેલો નથી. હવે જો SCR નું જે ફોરવર્ડ બાયસિંગ હોય એ ફોરવર્ડ બાયસિંગ આપણે વધારતા જઈએ તો મેં કીધું હતું એમ કે જો આ વોલ્ટેજ આપણે ફોરવર્ડ વોલ્ટેજ જો આપણે વધારતા જઈએ તો એક કન્ડિશન એવી આવશે કે જ્યાં જંકશન J2 બ્રેક થશે, તો જંકશન J2 નું બ્રેક ઓવર થશે અને અહીંયા આપણને બ્રેક ઓવર વોલ્ટેજ મળશે. એટલે થાય છે શું, અહીંયા આપણે ફોરવર્ડ વોલ્ટેજ વધારતા જઈએ છીએ with gate current 0, so at one point junction J2 will break over and that particular point or a voltage, એ વોલ્ટેજને આપણે કહીએ છીએ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ, કે જ્યાં જંકશન J2 હવે ફોરવર્ડ બાયસ થઈ જાય છે અથવા જંકશન J2 નું જે ડેપ્લેશન લેયર છે that will disappear. okay, but that voltage will be very high. અને જો આપણે વોલ્ટેજ વધારતા જઈએ અને જંકશન J2 નું જે રિવર્સ બ્રેકડાઉન થાય છે એને આપણે એ જે વોલ્ટેજ છે એને કહીએ છીએ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ. આ ઇરિવર્સિબલ પ્રોસેસ હોય છે, એટલે કોઈ દિવસ ગેટ કરંટ 0 રાખીને આપણે SCR ને ઓન કરતા નથી. ઓકે, તો SCR ને ઓન કરવા માટે હવે આપણે શું કરીએ છીએ, ગેટ કરંટની વેલ્યુ આપવાનું સ્ટાર્ટ કરીએ છીએ. હવે જ્યારે આપણે ગેટ કરંટને ઓન કરીશું, ગેટ કરંટ આપવાનું સ્ટાર્ટ કરીશું એટલે થશે શું, કે આ જે લેયર છે અહીંયા આપણે ગેટ કરંટ આપવાનું સ્ટાર્ટ કર્યું તો આ જે લેયર છે એમાં ધીમે ધીમે ઇલેક્ટ્રોન્સ ઇન્સર્ટ થતા જશે. હવે ઇલેક્ટ્રોન ઇન્સર્ટ થાય એટલે આનું જે ડેપ્લેશન લેયર છે, આ જે ડેપ્લેશન લેયર છે એની વિડ્થ ધીમે ધીમે ઘટતી જશે.
જેમ ગેટ કરંટ વધારે એમ આ ડેપ્લેશન લેયરની વિડ્થ ઓછી. ઓકે, એટલે આપણે શું કરીએ છીએ, ત્યાં ચાર્જ કેરિયરની ડેન્સિટી વધારીએ છીએ અને જો એક્ટિવ ચાર્જીસ વધારે હશે તો જંક્શન J2 હશે એનું ડેપ્લેશન લેયર ધીમે ધીમે ઓછું થઈ જવાનું છે. અને ગેટ કરંટની વેલ્યુ જો આપણે વધારે રાખીશું તો ફાઇનલી થશે એવું કે જે આપણે પહેલા VBO ની વેલ્યુ જોઈ હતી એના કરતા અત્યારે જે VBO ની વેલ્યુ મળશે એ આપણને ઓછી મળશે. તો આ જે VBO ની વેલ્યુ આ ગેટ કરંટ માટે છે એને આપણે VBO1 કહીએ. તો VBO1 now will be lesser than VBO, એટલે કે અહીંયા SCR ઓન જલ્દી થઈ જશે. પહેલા SCR ને ઓન થવા માટે આટલો સમય લાગતો હતો અને હવે SCR ને ઓન થવા માટે ખાલી આટલો સમય જ લાગશે. અહીંયા આવીને અથવા આટલા વોલ્ટેજે SCR ઓન થઈ જશે. કન્સિડરિંગ ધેટ IG1 ઇઝ ગ્રેટર ધેન IG. જેમ જેમ આપણે ગેટ કરંટની વેલ્યુ વધારતા જઈશું એમ આ જે VBO ની વેલ્યુ છે એ ધીમે ધીમે ઘટતી જશે, કારણ કે મોર અને મોર ચાર્જીસ આપણે ઇન્સર્ટ કરી રહ્યા છીએ અને જો ચાર્જીસ વધારે હશે તો ડેપ્લેશન લેયરની વિડ્થ ઘટતી જવાની અને ડેપ્લેશન લેયરની વિડ્થ ઓછી હશે તો એ ડેપ્લેશન લેયરને ડિસએપિયર કરવા માટે આપણે ઓછા વોલ્ટેજની જરૂર પડશે. તો જેમ ગેટ કરંટ વધારે એમ VBO ની વેલ્યુ ઓછી. જેમ ગેટ કરંટ વધારે એમ VBO ની વેલ્યુ ઓછી. તો અહીંયા આગળ VBO ની વેલ્યુ કંઈક હતી એટલે અહીંયાથી SCR ઓન થાય છે. હવે આપણને ખબર છે કે સ્વિચ જ્યારે ઓન થાય ત્યારે શું થશે, કરંટ હવે ફ્લો થવાનું સ્ટાર્ટ થશે. એનો મતલબ કે કરંટ મેક્સિમમ થશે અને વોલ્ટેજ આઈડિયલ સ્વિચ હોય તો 0 થઈ જશે અને પ્રેક્ટિકલ સ્વિચ હશે તો વોલ્ટેજ ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ જેટલો થઈ જશે. ઓકે, તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ પહેલા અહીંયા જાય છે અને અહીંયાથી પછી આમ પાછી આવે છે એનો મતલબ શું થશે કે અહીંયા SCR ઓફ હતો અને અહીંયા હવે SCR ઓન થઈ ગયો. એટલે અહીંયા વોલ્ટેજ હતા અને પછી એ વોલ્ટેજ હવે ફોલ થયા. વોલ્ટેજ ફોલ્સ એન્ડ કરંટ ઇન્ક્રીઝિસ. તો આ જે પોઈન્ટ અથવા આ જે કેરેક્ટરિસ્ટિક્સ થઈ એ ટર્ન ઓન પ્રોસેસ દેખાડે છે અને અલગ અલગ IG ની વેલ્યુ માટે આપણને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ મળે. જેમ કે આ IG0 માટે હતી, હવે બીજી IG1 માટે થશે અને ત્રીજી IG2 માટે થશે. એ રીતે IG3 માટે આવું કંઈક હોઈ શકે. અને અહીંયા આમથી આમ કેમ જાય છે, કારણ કે વોલ્ટેજ ફોલ થાય છે અને કરંટ ઇન્ક્રીઝ થાય છે. એનો મતલબ કે અહીંયા સ્વિચ ઓન થાય છે. ઓકે, તો આ રીતે SCR ઓન થાય અને આ જે રિજિયન મળે એને આપણે ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન કહેતા હોય છે. અને અહીંયા SCR ઓન થયો. અહીંયા બે ટર્મિનોલોજી આપણને મળે છે. એકને કહેવાય જે નીચે છે એને કહેવાય હોલ્ડિંગ કરંટ, જેને IH કહેવામાં આવતું હોય છે, અને જે ઉપરનો કરંટ છે એને કહેવાય લેચિંગ કરંટ, જેને IL કહેવામાં આવતો હોય છે. ઓકે, તો હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ આપણે હમણાં સમજીશું. પણ પછી હવે જો હું સ્વિચની એક્રોસના વોલ્ટેજ અથવા સપ્લાય વોલ્ટેજ વધારતો જાઉં તો સ્વિચની એક્રોસના વોલ્ટેજ હવે બહુ વધતા નથી, પણ સ્વિચ ઓન થઈ ગઈ છે એટલે એનો કરંટ વધે રાખશે. તો આ જે પર્ટિક્યુલર રિજિયન થયું એ રિજિયનને કહેવાય ફોરવર્ડ કન્ડક્શન રિજિયન. આ જે રિજિયન થાય છે એને કહેવાય ફોરવર્ડ કન્ડક્શન રિજિયન. કન્ડક્શન કેમ? કારણ કે હવે SCR ટર્ન ઓન થઈ ગયો છે, વોલ્ટેજ ઓલમોસ્ટ સેમ રહે છે અને ધીમે ધીમે કરંટ વધતો જાય છે. ઓકે, તો આને કહેવાય ફોરવર્ડ કન્ડક્શન રિજિયન. તો ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન અને ફોરવર્ડ કન્ડક્શન રિજિયન. ફોરવર્ડ કન્ડક્શન રિજિયનમાં આપણો SCR ઓન થઈ ગયો છે. ફોરવર્ડ બ્લોકિંગ રિજિયનમાં SCR ફોરવર્ડ બાયસ હતો પણ એ બ્લોકિંગ રિજિયનમાં હતો, એટલે કે બ્લોક કરતો હતો. ઓકે, તો આ જે ફર્સ્ટ ક્વાડ્રન્ટની કેરેક્ટરિસ્ટિક્સ છે એને કહેવાય SCR ની static VI characteristics in first quadrant. Okay, and important terms for this particular first quadrant of operation is forward breakover voltage, forward blocking region,
then holding current, latching current and forward conduction region. ઓકે, તો અહીંયા બે રિજિયન આપણને મળી ગયા. એક તો મળ્યું ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન અને બીજું મળ્યું ફોરવર્ડ કન્ડક્શન રિજિયન. હવે થર્ડ ક્વાડ્રન્ટની જો વાત કરીએ તો થર્ડ ક્વાડ્રન્ટમાં SCR ને આપણે રિવર્સ બાયસ કરતા હોઈએ છીએ. તો SCR જ્યારે રિવર્સ બાયસ થાય ત્યારે જો આપણે એના સ્કીમેટિક ડાયાગ્રામની વાત કરીએ તો ત્રણ જંક્શન હતા, જે જંક્શન J1, J2 અને J3. જ્યારે SCR ને રિવર્સ બાયસ કરીએ એટલે જે એનોડ છે એ નેગેટિવ જોડે કનેક્ટ થશે અને કેથોડ છે પોઝિટિવ જોડે કનેક્ટ થશે. જંક્શન J1, J2 અને J3 એની વાત કરીએ તો જંક્શન J1 છે એ રિવર્સ બાયસ થશે, એ જ રીતે જંક્શન J3 છે એ રિવર્સ બાયસ થશે અને ખાલી જંક્શન J2 ફોરવર્ડ બાયસ થશે. એટલે કે આનું એક્ઝેક્ટલી ઓપોઝિટ, એટલે કે થર્ડ ક્વાડ્રન્ટ ઓપરેશનમાં બે જંક્શન રિવર્સ બાયસ થશે અને એક જંક્શન ફોરવર્ડ બાયસ રહેશે, જંક્શન J2. ઓકે, તો જંક્શન J2 જંક્શન ફોરવર્ડ બાયસ છે, એના લીધે પણ અહીંયા કરંટ ફ્લો થશે. તો આ જે કરંટ છે એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ. અહીંયા SCR બ્લોકિંગ સ્ટેટમાં જ રહેશે પણ રિવર્સ બાયસમાં છે એટલે એને રિવર્સ બ્લોકિંગ સ્ટેટ કહેવામાં આવે છે. J1 અને J3 જંક્શન રિવર્સ બાયસ છે એટલે કે રિવર્સ બ્લોકિંગ મોડમાં છે આપણે SCR, એટલે કે સ્વિચ ઓફ છે. ઓકે, ત્યારે જે કરંટ ફ્લો થાય છે એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ટર્મ આપેલી છે જેને કહેવાય VBR, રિવર્સ બ્રેકડાઉન. તો જેમ J2 જંક્શન બ્રેકડાઉન થતું હતું કારણ કે રિવર્સ બાયસ હતું, એ જ રીતે જો હું રિવર્સ વોલ્ટેજ વધારતો જાઉં તો એક કન્ડિશન એવી આવે કે જ્યાં જંક્શન J1 અને J3 બંને બ્રેકડાઉન થઈ જશે અને એ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજને આપણે કહીશું રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. તો અહીંયા આપણે કોઈ દિવસ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ સુધી જતા નથી. ઓકે, સો there are three regions of operation for the static wave characteristics of SCR. The first one is called as a forward blocking region, the second one is called as a forward conduction region, and third one is called as a reverse blocking region. તો અહીંયા અને અહીંયા SCR off છે અને આ જે region છે એમાં SCR on છે. Okay, so this is the static wave characteristics of SCR. Hope you have understood. Now let us try to understand the various terminology of VI characteristics. પહેલી હતી latching current અને બીજી છે holding current. So I think that's it for today. Next time we will start with this terminology. Latching current, what do we mean by a latching current and a holding current of SCR, and how can we able to get these values of latching current and holding current, that we will study next time. Thank you.